નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો આ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ આખરે 18મા દિવસમાં પહોંચી ગયું છે અને 18મા દિવસે ઈરાનને સૌથી મોટો ઝટકો મળ્યો છે. આખરે આ યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે, ઈરાનને ઇઝરાયલ તરફથી કયા બે મોટા ઝટકા મળ્યા એ વિશે વાત કરીશું. અને આજે ભારત માટે બે સારા સમાચાર આવ્યા છે. કયા સારા સમાચાર છે એ વિશે પણ વાત કરીશું. અને વીકેન્ડ પત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રેસ કોન્ફરન્સ કરી, એ પ્રેસ કોન્ફરન્સ બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પના સૂર થોડા નરમ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આખરે શું કહી રહ્યા છે એ વિશે વાત કરીશું. કઈ રણનીતિ અપનાવવામાં આવી રહી છે અને આમાં ઈરાન હવે શું ધીમે ધીમે એ પોતે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું વેપનનો ઉપયોગ કર્યો હતો, શું એમાં ઈરાન હવે પાછી પાની કરશે કે કેમ, અથવા તો ઈરાન પણ હવે થોડું ઢીલું પડ્યું છે કે કેમ, એ તમામ આયામ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે એ આખું રીઝન અત્યારે વોર ઝોનમાં છે. આપને ખબર છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ચૂકી છે અને દાવો થઈ રહ્યો છે કે એક સાથે 400 લોકોના મોત થઈ ગયા છે. પાકિસ્તાને જે સ્ટ્રાઇક કરી એમાં આ તમામ વિષય સમજીશું. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ક્યાં પહોંચ્યા, જે કાચું તેલ આપણે મંગાવીએ છીએ એના ભાવ ક્યાં પહોંચ્યા છે એ વિશે વાત કરીશું. ઓવરઓલ તમામ અપડેટ્સ આપને સમજાવીશું. સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે પહેલા સારા રાહતના સમાચાર કયા છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હવે $103 સુધી પહોંચ્યો છે, જે ગઈકાલે આપણે જોયું તો $105 હતો. હવે ધીમે ધીમે આ ડોલરના ભાવ એ ઘટવા લાગ્યા છે, એટલે સારી બાબત છે. અને સૌથી મોટા રાહતના સમાચાર આપણા માટે એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એ તમામ આપણા જે શિપ છે, તમામ વેસલ છે, એ હવે સરળતાપૂર્વક એકદમ ફ્રી એટમોસ્ફિયરમાં ભારત આવી રહ્યા છે. તમે જુઓ કે નંદા દેવી વેસલ છે એ જામનગર પોર્ટ પર આવી ગયું. 46,500 MT LPG નો જે જથ્થો છે એ જામનગર આવી પહોંચ્યો. આ વેસલ નંદા દેવી ગઈકાલે શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું. આજે નંદા દેવી કે જે જામનગર પોર્ટ પર આવ્યું છે, ને એ બાબતે અધિકારીઓના આ સ્ટેટમેન્ટ પણ આવી ગયા. એનું એકમાત્ર કારણ એ છે કે ભારતે આમાં ન્યુટ્રલ પોતાની ભૂમિકા નિભાવી છે. ન ભારત ઇઝરાયલ તરફ છે, ન ભારત ઈરાન તરફ છે. અને આપને યાદ હશે કે સતત આપણા વિદેશ મંત્રી ઈરાનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરતા રહ્યા. યુદ્ધના 13મા દિવસે પ્રધાનમંત્રી મોદીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી અને એની જ આ અત્યારે એના પરિણામ જોવા મળી રહ્યા છે. અને ભારત તરફથી પણ જે પ્રતિક્રિયા આપવામાં આવે છે એકદમ કડક અને ન્યુટ્રલ છે. એટલા માટે જ આપણને ફાયદો મળે છે કે ભલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લોક હોય, પણ જે શિપ પર ભારતનો ઝંડો લાગેલો છે ત્યાંથી આરામથી નીકળી જશે. એક આસામ એટલે બે આપણા માટે સારા રાહતના સમાચાર છે. હવે આપણે આવી જઈએ પાકિસ્તાનમાં જે ખાના ખરાબી થઈ છે, પાકિસ્તાન તરફથી અને અફઘાનિસ્તાન તરફથી, બંને તરફથી. આ જે રીઝન છે આખો અત્યારે વોર ઝોનમાં છે. તમે જુઓ કે ઈરાન હોય કે પછી અફઘાનિસ્તાન હોય કે પછી પાકિસ્તાન. ગઈકાલે મોડી રાત્રે અફઘાનિસ્તાનનો જે સમય છે, રાત્રે 9 વાગ્યા આસપાસ, અહીંયા અફઘાનિસ્તાનની જે રાજધાની છે કાબુલમાં, ત્યાં એટેક થયો હતો. કોના તરફથી? પાકિસ્તાન તરફથી એક એર સ્ટ્રાઇક કરવામાં આવી. અને કાબુલમાં જે દાવો થઈ રહ્યો છે કે ભાઈ ખૈબર પખ્તુનવામાં તહેરીકે તાલિબાન પાકિસ્તાનના લોકો ત્યાં આવે છે, એ દાવો કરીને પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એટેક કર્યો. અને એ એટેક ક્યાં કરવામાં આવ્યો હતો? એક હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. 2000 બેડની જે હોસ્પિટલ છે ત્યાં પાકિસ્તાને ટાર્ગેટ કર્યું અને 200 લોકોના મોત થયા છે. અને ત્યાંના જે દ્રશ્યો આવ્યા છે, તમે જો કેટલી ખાના ખરાબી થઈ છે. 400 લોકોના મોત થઈ ગયા છે અને 250 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. આ તેના દ્રશ્યો એને રિલીઝ કર્યા છે કે જ્યાં મોડી રાત્રે સ્ટ્રાઇક થઈ અને ચારે બાજુ કાટમાળ છે. ઘણા બધા મૃતદેહ હજુ પણ ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને હજુ પણ ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ચારે બાજુ કાટમાળ છે. આખી હોસ્પિટલ તબાહ થઈ ગઈ છે. અને એને લઈ દુનિયાભરમાંથી પાકિસ્તાન પર ફિટકારી વરસી રહ્યું છે કે આ યુદ્ધના આ નિયમો નથી. તમે જે પ્રોટેક્ટેડ સાઇટ છે ત્યાં તમે એટેક ન કરી શકો, છતાં પણ પાકિસ્તાને ત્યાં હુમલો કર્યો અને સામાન્ય લોકોને, માસૂમ લોકોને એમણે શિકાર બનાવ્યા કે આતંકવાદી ત્યાં છુપાયેલા છે એમ કહીને. સાથે સાથે આ બીજા સવારના પણ દ્રશ્યો તમે જુઓ કે હજુ પણ ત્યાં જ્યારે વહેલી સવારે પત્રકારો પહોંચ્યા તો એ ધુમાડો ત્યાંથી નીકળતો હતો અને હજુ પણ ત્યાં રેસ્ક્યુ કામગીરી એ આખા એરિયામાં હજુ પણ ચાલી રહી છે. મોડી રાત્રે જ્યારે હુમલો થયો, એર સ્ટ્રાઇક થઈ, એના તમે ભયાનક દ્રશ્યો જુઓ
કે ત્યાં કેવી ખાના ખરાબી થઈ હતી અને ત્યાં જો આ રીતની આગ લાગી હતી અફઘાનિસ્તાનના કાબુલમાં, જ્યાં ચારે બાજુ આગની જ્વાળાઓ જોવા મળી રહી છે અને અફડાતફડી મચી હતી. માસૂમ બાળકોના મોત થયા. અને આપને જણાવી દઈએ કે આ હોસ્પિટલ કે જે લોકો ડ્રગ્સના નશામાં આવી જાય છે એમને એમાંથી બહાર કાઢવા માટેની આખી હોસ્પિટલ હતી. અને અફઘાનિસ્તાન કે જે ગાંજાની ખેતી માટે જાણીતું છે, દુનિયાભરમાં જેટલું પ્રોડક્શન થાય છે એનું 80 થી 90% પ્રોડક્શન તો અફઘાનિસ્તાનમાં થાય છે. એટલા માટે જ અફઘાનિસ્તાન જે યુદ્ધ જેવી સ્થિતિમાં વર્ષોથી છે, ઘણા બધા લોકોએ નશાની લતમાં આવી જાય છે, એમને છોડાવવા માટે અહીંયા એક મોટી હોસ્પિટલ તૈયાર થઈ હતી. તેના પર જ પાકિસ્તાને એટેક કર્યો અને હવે ભારતે એની કડક નિંદા કરી છે. આપણા વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલજી એમણે ભારતનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી, અને કહ્યું કે ભારત પાકિસ્તાનની જે આ હરકત છે એની કડક નિંદા કરે છે અને આ રીતે માસૂમ લોકો પર આ રીતનો એટેક કરવો એને ભારત કડક નિંદા કરે છે. સાથે સાથે એમ પણ કહ્યું કે આ એવા સમય કરવામાં આવી રહ્યું છે કે જ્યારે એક પવિત્ર સમય ચાલી રહ્યો છે. આ એટેક એવા સમય થઈ રહ્યો છે જ્યારે હોલી મંથ ઓફ રમઝાન, આ સમય શાંતિની વાત હોવી જોઈએ, એની જગ્યાએ પાકિસ્તાન મુસ્લિમ કોમ્યુનિટી જે છે ત્યાં જ આ રીતના હુમલા કરતું હોય છે કે જે યોગ્ય નથી. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ઇન્ટરનેશનલ કોમ્યુનિટી મસ્ટ હોલ્ડ ધ perpetrators of this criminal act accountable. એટલે પાકિસ્તાનની જવાબદારી આમાં નક્કી થવી જોઈએ. ભારતનું આમાં સીધું એ સ્ટેન્ડ છે. આ પાકિસ્તાનની આપણે વાત કરી લીધી. હવે આવી જઈએ આ મોટા સમાચાર એ છે, મેં જે હમણાં કહ્યું કે શું ઈરાનને એક મોટો ઝટકો મળ્યો છે. ઈરાનના જે NSA જે કહેવામાં આવે એટલે જે સલાહકાર છે, સિક્યોરિટી જે મેન સંભાળે છે ઈરાનની, એમને શું ઇઝરાયેલે એમની પણ હત્યા કરી નાખી છે. સમાચાર એવા મોટા છે કે ઇઝરાયલ ટાર્ગેટ્સ અલી લારિઝાની ઇન એર સ્ટ્રાઇક ઇન ઈરાન. દાવો થઈ રહ્યો છે કે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે ઈરાનના જે રક્ષા સલાહકાર છે, સિક્યોરિટી સલાહકાર છે, એમને પણ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે. અને એની પાછળ કહેવામાં આવી રહ્યું છે કે લગભગ એક સપ્તાહથી ઇઝરાયલ તેમનું ટ્રેકિંગ કરી રહ્યું હતું. ન માત્ર અલી લારિઝાની, સાથે સાથે આ એ જ વિડીયો છે જે જાહેરમાં આવ્યા હતા. બીજો મોટો ઝટકો એ પણ છે કે જે બાસિજના જે કમાન્ડર છે, આ તો ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સનું જે ઓફિશિયલ હેન્ડલ છે એના પર એ એલિમેન્ટેડ લખવામાં આવ્યું છે, કમાન્ડર ઓફ ધ બાસિજ ગુલામ મિર્ઝા સોલેમાની આમ એલિમિનેટેડ થઈ ગયા છે. એ દાવો IDF કર્યો છે. બે મોટા ચહેરા, આ એવું વ્યક્તિત્વ છે બાસિજ ફોર્સ જેના કમાન્ડર કે જે 1979માં જ્યારે અયાતોલા ખેમેનીએ બાસિજ ફોર્સની રચના એટલા માટે કરી હતી કે સ્થાનિક લેવલે જેટલા પણ IRGC પર એટેક થતા હોય અથવા તો ઈરાનની સરકાર પર એટેક થતા હોય એને પ્રોટેક્ટ કરવા માટે, સામેની શક્તિઓ માટે લડવા માટે બાસિજ ફોર્સની રચના થઈ હતી. એના કમાન્ડર હવે IDFની સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે. અને હવે ચર્ચા થઈ રહી છે કે આખરે ઇઝરાયલ ઈરાનના આવા NSA સુધી કેવી રીતે પહોંચ્યું, કેવી રીતે એમના સ્ટેટ સેક્રેટરી એમના સુધી, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના હેડ છે એના સુધી ઇઝરાયલ કેવી રીતે પહોંચ્યું. તો આ તસવીર તમને યાદ હશે કે જ્યારે કુર્દ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને તે દરમિયાન એ જાહેરમાં આવ્યા હતા. રસ્તા પર તહેરાનમાં રસ્તામાં ખુલ્લેઆમ તેઓ ફરતા હતા અને એ જ મોટી ભૂલ એમણે કરી હોવાનો દાવો છે. એમનો વિડીયો પણ એ વખતે વાયરલ થયો હતો જ્યારે એમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. અને તમે જુઓ કે કેટલું બધું ટોળું છે ને એ જ દરમિયાન આપણને યાદ હશે કે ઉપર એક એર સ્ટ્રાઇક થઈ હતી અને પછી માંડ એ બચ્યા હતા. એ દરમિયાનનો એમનો વિડીયો છે જ્યારે જાહેરમાં આવ્યા હતા અને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે અમે અમારી લીડરશિપ રસ્તા પર છે, તમારે જેના પર એટેક કરવો. કરેલો દાવો થઈ રહ્યો છે કે જ્યારે અલી લારિઝાની જ્યારે જાહેરમાં આવ્યા હતા તે દરમિયાનથી જ ઇઝરાયલ તેમને ટ્રેક કરતું હતું અને ગઈકાલે જ્યારે એમને મોકો મળ્યો ત્યારે તેમણે અલી લારિઝાનીને ઉડાવી દીધા છે. આ ઈરાન માટે ખૂબ જ મોટો ઝટકો હશે, કારણ કે આ એવું વ્યક્તિત્વ કે જે આખી જે સિક્યોરિટી છે એને સંભાળે છે ઈરાનની, અને જ્યારે હવે એનું મોતના અત્યારે સમાચાર આવ્યા છે ઈરાન માટે મોટો ઝટકો. પણ
ઈરાન કહી રહ્યું છે કે હજુ પણ તે જીવિત છે. ઇઝરાયલના રક્ષામંત્રી કાત્ઝ છે, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આની જાહેરાત કરી નાખી છે કે અમે આમને ઉડાવી દીધા છે, પણ ઈરાન હજુ પણ કહી રહ્યું છે કે અમે થોડી જ મિનિટોમાં એમનો વિડીયો રિલીઝ કરીશું. ખેર, જોવાનું રહેશે કે એ લોકો ત્યાંથી શું વિગત આપે છે. હવે આવી જઈએ ડોનાલ્ડ ટ્રમ્પ. આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે દુનિયાભરમાં અત્યારે જગત જમાદાર અમેરિકા જેમની મજાક ઉડાવવામાં એટલા માટે આવી રહી છે કારણ કે એ એમના સ્ટેટમેન્ટને લઈ ખૂબ જ ચર્ચામાં છે. એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ દરેક મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ને એમણે હવે ઓસામા બિન લાદેનને પણ યાદ કરી નાખ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે મેં તો દુનિયાને પહેલા જ આગાહ કર્યા હતા, મેં તો પહેલા જ દુનિયાને ચેતવણી આપી હતી કે ઓસામા બિન લાદેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરને નિશાને લેવાના છે. મેં એ માટે પુસ્તક પણ લખ્યું હતું અને એમણે એ વખતના રાષ્ટ્રપતિને યાદ કર્યા કે પ્રેસિડેન્ટ ક્લિન્ટન એમણે કદાચ ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હોત તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર એટેક ન થયો હોત. અને એટલા માટે જ એ ઈરાન સાથે ટાંકીને કહી રહ્યા છે કે મેં ખામૈનીને એટલા માટે એની હત્યા કરી કારણ કે એ ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરવા જઈ રહ્યા હતા. તમે જુઓ કે શું કહી રહ્યા છે. લાદેનને યાદ કરી ડોનાલ્ડ ટ્રમ્પ, એ પણ તમે જુઓ. Osama bin Laden would knock out the World Trade Center. I made that prediction a year before he did. I said, you better get him. He's a bad guy. I watched him be interviewed one time, and I said, that's a bad guy. You better get him. 1 year before, exactly. I wrote it in a book. You can even check. About a year before the World Trade Center did. એટલે 1 વર્ષ પહેલા એમણે બુક લખી હતી ઓસામા બિન લાદેન આ કંઈક હુમલો કરી શકે છે. અને બીજી મહત્વની બાબત એ પણ છે કારણ કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર 9/11ની વાત આવે 2 દિવસ પહેલા ઈરાને પણ એક આવી થિયરી બતાવી હતી કે અમેરિકા 9/11 જેવો એટેક મિડલ ઈસ્ટમાં કરવા માંગે છે અને પછી એની જવાબદારી એની એ તમામ જે દોષ છે એ અમારા પર ઢોળવા માંગે છે. અને તમે જુઓ કે આ બધા ડોટ્સ અત્યારે કનેક્ટ થઈ રહ્યા છે. એની સાથે સાથે જે છેલ્લા ઘણા સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રયત્ન કરી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફ્રી થઈ જાય એ માટે નાટો કન્ટ્રી અમારી સાથે આવે, સાથે સાથે યુરોપના દેશો પણ અમારી સાથે આવે. પણ તમામ જગ્યાએથી ડોનાલ્ડ ટ્રમ્પને નિરાશા મળી રહી છે. એને લઈ એમણે કહ્યું કે મારી વાત યુએસ પ્રેસિડેન્ટ એમ કહી રહ્યા છે કે મારી વાત ફ્રાન્સના જે પ્રધાનમંત્રી છે મેક્રોન એમની સાથે થઈ. એમણે પછી એમાં એમને નંબર્સ પણ આપ્યા કે હું એ મારી વાતચીતનો જે ટોટલ 10માંથી 8 માર્ક્સ આપું છું મેક્રોનને મારી સાથે વાતચીત કરવા બદલ. આ રીતની વાત પણ તે કરતા હોય છે. સાથે સાથે એમ પણ કહ્યું કે હું યુકેથી ખુશ નથી. આઈ વોઝ નોટ હેપી વિથ ધ યુકે. આઈ થિંક દે વિલ બી ઇન્વોલ્વ, એટલે કે થોડા સમય બાદ આવશે ખરા પણ દે શુડ બી ઇન્વોલ્વ વિથ. તેઓ ઉત્સાહ સાથે આવવું જોઈએ કારણ કે એમણે નાટો યાદ અપાવ્યું. વી હેવ બીન પ્રોટેક્ટિંગ ધીસ કન્ટ્રીઝ ફોર યર્સ વિથ નાટો. નાટોની મદદથી અમે ઘણા સમયથી આ તમામ કન્ટ્રીઓને એક પ્રોટેક્શન આપ્યું છે અને જ્યારે હવે અહીંયા હું મદદની વાત કરી રહ્યો છું ત્યારે આ લોકો કોઈ મદદે નથી આવતા એવી વાત કરી. હવે સાથે સાથે એમણે પુતિનને પણ સાણસામાં લઈ લીધા. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે પુતિન નાટો કન્ટ્રીથી નથી ડરતા પણ અમેરિકાથી ડરે છે. એમણે કહ્યું કે યુ કેન આસ્ક પુતિન, તમે પુતિનને પણ પૂછી શકો છો. પુતિન ફિયર્સ અસ, એટલે કે પુતિન ડરી રહ્યા છે. જો કે હી હેઝ નો ફિયર ઓફ યુરોપ વોટ એવર, એટલે કે પુતિનને યુરોપનો કોઈ ડર નથી, અમેરિકાનો ડર છે એવો દાવો પણ તેઓ કરી રહ્યા છે. આ રીતની વાત એમણે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. સાથે સાથે બીજા જે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ છે એ પણ આપણે જોઈ લઈએ. હવે આ એક CNN જે એવી સંસ્થા છે કે જેણે ડોનાલ્ડ ટ્રમ્પની જ મજાક ઉડાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા શરૂઆતમાં તો એમણે વાત કરી કે તમારે લોકોએ મદદ કરવી જોઈએ અથવા તો તમે શિપ તમારા મોકલો, તમે જહાજ મોકલો, એક એસ્કોર્ટ મિશન આપણે એક ટીમવર્ક સાથે કરવું જોઈએ. પણ વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ પછી અંતે એમ કહે છે કે ભાઈ અમારે કોઈની જરૂરિયાત નથી. બે વાત કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે કરી એ CNN બતાવી રહ્યું છે. 12/21 ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે અમને હેલ્પ જોઈએ છે. 12:53 કહે છે કે અમને જોઈએ છે મદદ. અમને એમની માઇન્ડ બોટ્સ જોઈએ છે. એ લોકો હેલ્પ કરવા આવે અમને જોઈએ છીએ. છેલ્લે કહે છે વી ડોન્ટ નીડ એનીબડી.
મને કોઈની જરૂરિયાત નથી. attitude is, we don't need anybody. We're the strongest nation in the world. અમે એક મજબૂત રાષ્ટ્ર છીએ દુનિયામાં અને અમને કોઈની મદદની જરૂરિયાત નથી. આ રીતે CNN પણ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી રહ્યું છે. એક બાજુ મદદની ભીખ માંગે છે અને પછી છેલ્લે કહે છે અમને કોઈની મદદની જરૂરિયાત નથી. આ બધાની વચ્ચે ઈરાન સતત હુમલા કરી રહ્યું છે અને તમે જોયું હશે કે એના હુમલા ન માત્ર મિડલ ઇસ્ટમાં કોઈ પર્ટિક્યુલર દેશ, એક જ દેશ છે જેને સતત ઈરાન ટાર્ગેટ કરી રહ્યું છે અને એ છે UAE, અબુધાબી, દુબઈ. અહીંયા જ સતત ઈરાનના એટેક થઈ રહ્યા છે અને આજે જે વિડીયોઝ કેટલા આવ્યા છે એમાં કહેવામાં આવ્યું છે કે ઇરાકમાં બગદાદમાં જે યુએસના બેઝ આવેલા છે ત્યાં એટેક કરવામાં આવ્યા. ત્યાંના તમે દ્રશ્યો જુઓ. આ બગદાદનું US એમ્બેસી છે બગદાદમાં, ત્યાં એટેક કરવામાં આવ્યો તો ત્યાંના સ્થાનિકોએ આ વિડીયો કેપ્ચર કર્યો છે. સાથે સાથે તમે જુઓ કે હવે બીજી કેટલીક એવી સિસ્ટમ પણ લાવવામાં આવી રહી છે કે જેટલા પણ ડ્રોન આવે એને તુરંત જ ઇન્ટરસેપ્ટ કરી લેવામાં આવે અને પછી ત્યાં એને મારી નાખવામાં આવે, ત્યાં જ એને તબાહ કરી નાખવામાં આવે. એ માટેની સિસ્ટમ ત્યાં અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવી રહી છે. કુલ મળીને આખો આ જે એરિયા છે વોર ઝોનનો, અત્યારે ત્યાં જોરદાર તણાવભર્યો માહોલ છે. આ આપણું ભારત દેશ, આ છે અરેબિયન સી અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, આ મિડલ ઇસ્ટ, આટલો જે એરિયા છે આખો વોર ઝોનમાં છે. અમેરિકાની વાત કરીએ તો અબ્રાહમ લિંકન એ અમેરિકાએ અહીંયા સેટ કરેલું છે ઓમાનને થોડે પાસ. અને આ જ અબ્રાહમ લિંકન એની કેવી ક્ષમતા છે, કેવી તાકાત છે, આપણે એ પણ જોઈ લઈએ. પહેલા તો US સેન્ટ્રલ કમાન્ડે આ વધુ એક વિડીયો રિલીઝ કર્યો છે કે જેમાં કેવી રીતે તમે જુઓ કે એક આખું અને આ જ ટ્રકની મદદથી તમે જુઓ કે આ જે મોબિલાઇઝ કરીને લઈ જાય છે મિસાઇલ અને પછી એટેક કરવામાં આવતો હોય છે એને કેવી રીતે ઉડાવવામાં આવે છે એના વિડીયો આજે ફરી એકવાર US સેન્ટ્રલ કમાન્ડે રિલીઝ કર્યા. ભલે ગમે એવા વન્ય વિસ્તારો પરંતુ ત્યાં જઈને પિન પોઈન્ટ એટેક અમેરિકા તરફથી કરવામાં આવે છે એનો વધુ એક વિડીયો આજે US સેન્ટ્રલ કમાન્ડે રિલીઝ કર્યો છે. અને હવે હું જે વાત કરી રહ્યો તો આજે મેં વિડીયો તમને બતાવ્યો અરેબિયન સી. અહીંયા US સેન્ટ્રલ કમાન્ડે જે વિડીયો મૂક્યો છે અમેરિકાનો યુદ્ધપોત છે અબ્રાહમ લિંકન, એની કેટલી ક્ષમતા છે હવે આપણે જોઈ લઈએ. જે US સેન્ટ્રલ કમાન્ડે જેનો વિડીયો આજે રિલીઝ કર્યો છે તમે જુઓ. આ છે અબ્રાહમ લિંકન અને ત્યાં લગભગ 70 કરતા વધારે એરક્રાફ્ટ, તમે જો એરક્રાફ્ટ આવ્યું અને અહીંયા લેન્ડ કરે છે. આવા એક નહીં પરંતુ 70 એરક્રાફ્ટ અમેરિકા ત્યાં કેરી કરી શકે છે, એની એટલી ક્ષમતા છે. અને લગભગ 5000 કરતા વધારે સેલર્સ અહીંયા હોય છે, નૌસૈનિક હોય છે અમેરિકાના. એ તમામ એ સૈનિકો અહીંયા ઉપલબ્ધ છે. અહીંયાથી તમારે અહીંયા બેઠા બેઠા ઈરાન પર જો એટેક કરવો હોય તો આરામથી કરી શકાય છે. આ યુદ્ધપોત અબ્રાહમ લિંકન જે ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે એકદમ સેફ છે, એટલા માટે જ આજે ફરી એકવાર એનો વિડીયો US સેન્ટ્રલ કમાન્ડે રિલીઝ કર્યો છે. તમે જુઓ કે અહીંયાથી હજારો કિલોમીટર દૂરની જે રસ્તો છે એ કાપી શકાય છે અને અહીંયાથી મિસાઇલ પણ તે ફેંકી શકે છે. આ જે મેં તમને બતાવ્યું અરેબિયન સીમાં એક યુદ્ધપોત અમેરિકાએ મૂકેલું છે, સાથે સાથે રેડ સીમાં પણ US ગેરાર્ડ મૂકવામાં આવ્યું છે, એક અહીંયા અને એક અહીંયા. આ બેની મદદથી ઈરાનને ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ જો કે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા ફસાયેલા છે અને એ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, 21 માઇલનું આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જે ઈરાન તેને કબજે કરીને બેઠું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સતત પ્રયત્ન કરી રહ્યા છે પણ એક વાત નક્કી છે કે હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળી રહ્યો, કારણ કે સતત એ મદદની અપીલ કરી રહ્યા છે. શું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરવા માટે હવે અલગ અલગ બીજા કન્ટ્રી આવશે કે કેમ, અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ નવો જ ધડાકો કરશે? ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ કહેતા રહ્યા પણ ઇઝરાયલ લાગેલું છે. ઇઝરાયલનો જે અત્યારે ગ્રેટ ઇઝરાયલનો જે એનો જે ઉદ્દેશ્ય છે એ પ્રમાણે લેબેનોનને હસ્તગત કરવાની એમણે પ્રક્રિયા શરૂ કરી. અને તમે જુઓ કે આ ઈરાનની જે ટોપની લીડરશિપ છે
એને ખતમ કરવા માટે ઈરાન આગળ વધી રહ્યું છે. આપણે જોયું કે એમના સિક્યુરિટી એડવાઇઝર, એમના મોતના સમાચાર આવ્યા, બાસિસ ફોર્સના કમાન્ડરના મોતના સમાચાર આવ્યા, અને દાવો થઈ રહ્યો છે કે ઇઝરાયલ તરફથી અને નેતન્યાહુ તરફથી આદેશ આપી દેવામાં આવ્યા છે કે જેટલા પણ ટોપ કમાન્ડર ત્યારે બચ્યા છે એને પણ શોધીને આપણે મારવાના છે. જોવાનું રહેશે કે હવે ઈરાન તેને કેવી રીતે સામે જવાબ આપે છે, અફઘાનિસ્તાન પણ સામે હવે પાકિસ્તાનને કેવો જવાબ આપે છે, અને શું આખો વિસ્તાર વોર ઝોનમાં આવી જાય અને વિશ્વયુદ્ધ જેવી શું પરિસ્થિતિ થશે કે કેમ, કારણ કે સિચ્યુએશન સતત ટ્રિગર થઈ રહી છે. પહેલા આપણે જોયું હતું કે ઉત્તર કોરિયા પણ થોડી સી ઓફ જાપાનમાં મિસાઇલ ફેંકી હતી. આ તરફ અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે. ચાઇના તાઇવાન પર શું એટેક કરશે કે કેમ, એને લઈને પણ વિશ્લેષકો અલગ અલગ વાત કરી રહ્યા છે. રશિયા યુક્રેન એ પણ અત્યારે યુદ્ધમાં જોતરાયેલા છે, એટલે કે ચારે બાજુ આવી યુદ્ધ જેવી સ્થિતિ છે. અત્યારે નજર મિડલ ઈસ્ટ પર છે. શું આખો મામલો શાંત થશે કે પછી ઓલ ટ્રિગર થશે, એના પર અમે નજર રાખીને બેઠા છીએ. આવી તમામ અપડેટ્સ ટ્રેક કરતા રહીશું. આવી જ રીતે સરળ ભાષામાં તમારા સુધી યુદ્ધની તમામ જાણકારી આપના સુધી પહોંચાડતા રહીશું. રજા આપશો. નમસ્કાર.